નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે ગરીબોના હક્કનું અનાજ આપતા સસ્તા અનાજની દુકાન પર ધાકધમકી આપી ખંડણી માંગવા ગયેલા સુરતના મહિલા સહિત 3 કથિત પત્રકાર પોલીસ સકંજામાં આવ્યા છે। તાપી જિલ્લાના ડોલવણ પોલીસના સકંજામાં ઊભા 3 વ્યક્તિ કથિત પત્રકાર છે, જેઓ સુરતથી ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પર ગયા હતા। તે સંચાલકને કહ્યું હતું કે તમે સરકારી અનાજ ઓછું આપો છો, એ બાબતે અમારી હેડ ઓફિસે અરજી આવી છે। તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે અને ઇન્ટરવ્યૂ નહીં આપો તો 21,000 આપવા પડશે। ગભરાઈ ગયેલા સંચાલકે તેમની પાસે આઈ કાર્ડ માંગ્યા હતા, પરંતુ આ કથિત પત્રકારો આઈ કાર્ડ નહીં આપી રવાના થતા સંચાલકોની શંકા જતા ડોલવણ પોલીસ મથકે લઈ આવ્યા હતા। બનાવને લઈ પોલીસે કથિત પત્રકારોની સ્વિફ્ટ કાર કબજે લઈ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સુરત શહેરના નરેન્દ્ર મદન મોહનસિંહ, સપનાસિંહ રાજપૂત અને હિરેન મહેતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો પોલીસે 3 કથિત પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કરી અગાઉ તેમને કોઈ ખંડણી ઉઘરાવી છે કે નહીં, અન્ય કોઈને ધાકધમકી આપી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। સર્વર પાડવી, તાપી। તારીખ 4/4/2026 રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતાં ઓછું આપો છો, જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને 21,000 રૂપિયા આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા, જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે, જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે। હવે કઈ દિશામાં તપાસ ચાલુ રહેશે? આ કામે આરોપીઓએ જે ખંડણી માંગવાનો ગુનો કરેલ છે એ સંદર્ભે આ કામના આરોપીઓએ અગાઉ બીજા કોઈ ગુના કરેલ છે કે કેમ, તેમજ સદર જગ્યા શા માટે આવેલ છે તે બાબતે પણ તપાસ ચાલુ છે। આ સિવાય આ કામના આરોપીઓના ગુનાહિત ભૂતકાળ બાબતે પણ તપાસ ચાલુ છે।